જીપમાં બેસી ગયા 1 કલાક સુધી બાળકની રાહ જોતા અને છેવટે સ્કૂલ વાળાએ કીધું કે વાંધો નહીં હવે મળી લો અને સ્વામી રાજેશને મળ્યા એના ફોટોગ્રાફ પણ આપણી પાસે તો એક બાળક માટે પ્રમુખ સ્વામી મહારાજે સમય આપ્યો છે તો આપણે પણ એઝ અ પેરેન્ટ બાળકોને સમય આપવો અને ત્રીજી વસ્તુ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા બાળકોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે એટલે સંસ્કાર ખૂબ અગત્યના છે અને સંસ્કાર માટે આપણે હેતુપૂર્વક મેં જેમ વાત કરી ને હવેનો જમાનો જે રીતે બદલાય છે એ રીતે હેતુપૂર્વક ધ્યાન રાખવું પડશે જો કાંઈ નહીં કરીએ તો સહેજે સહેજે લપસતો ઝાડ છે લપસી પડશે બાળકો એટલે પ્રયત્ન કરશું તો કદાચ સ્ટેબલ રહે એવી પરિસ્થિતિ સર્જાય છે એટલે સહેજે સહેજે અમુક ટેવો આપણે બાળકોમાં પાડવી પડે સહેજે સહેજે દાખલા તરીકે સાધારણ છે કે સ્નાન કરાવતા હોય બાળકોને અને નાના બાળકોને તો માતા પિતા સ્નાન કરાવે પેલા બાળકને રડાયો ડોક્ટર સાહેબ તો અત્યંત દયાળુ સ્વામી કે રહેવા તો ત્યાં તો રડી જ પડ્યો તો પછી તો કાંઈ પણ પછી જેવા સ્વામિનારાયણ બોલવાનું ચાલુ કર્યું હવે બાળક એમને રડતો હોય ને ચૂંટણો ખડેલો હોય બે ફેર પડે ને તો દુખે છે એટલે રડે છે પણ ચૂંટણો ખડીને પેલા બાળકને રડાવ્યો તો જેવું સ્વામિનારાયણ બોલવાનું શરૂ કર્યું પેલો બાળક શાંત થઈ ગયો તો સંસ્કારો આપવામાં આવે હેતુપૂર્વક નાની નાની સુટેવો પાડવામાં આવે તો એની અસર તો થાય છે અને બે વસ્તુ ભેગી કરવી પડે એક તો વાતાવરણ આખું કેવી ટ્રીટમેન્ટ આપો છો શું શીખવાડો છો વાર્તા એ હજુ હિટ છે બાળકો માટે કારણ કે બાળક તો બાળક જ છે ને નાના બાળકને ખબર નથી કે અત્યારે 21મી સદી ચાલે છે કે 17મી સદી ચાલે છે એના માટે તો એની આજુબાજુના ઘરનું એન્વાયરમેન્ટ છે એ એની દુનિયા છે તો ત્યાં એ જેવું શીખશે જેવું સાંભળશે જેવું જોશે એવું એ બનશે એટલે ઘરનું વાતાવરણ બાળકના આસપાસનું વાતાવરણ કેવું રાખવું હવે એના માટે વાલીએ કદાચ સમર્પણ પણ કરવું પડે એના પોતાના મોજશોખ થોડા જતા પણ કરવા પડે અત્યારે પરિસ્થિતિ કેવી થાય છે બાળક બધું જોઈને જજ કરે છે કે આ દુનિયામાં શું ઇમ્પોર્ટન્ટ છે મને યાદ છે ઘણા બધા બાળકો મેં એવા જોયા છે કે જ્યારે આ મોબાઈલનું બધું યુગ નહોતો ત્યારની વાત છે કે ઘરમાં એને જોવે કે એના પિતા રોજ સવારે છાપું ખોલીને બેસે છે રોજ લગભગ બધા ઘરમાં એક આદત હોય કે સવારે પૂજા પાઠ થઈ ગયા પછી કદાચ અમુક ઘરમાં પૂજા પાઠ પહેલા પણ હશે પણ પહેલું કામ શું કરે લોકો નોકરીએ જવાનું હોય ધંધે જવાનું હોય પહેલા છાપું વાંચી લે ભાઈ દુનિયામાં શું બન્યું છે તો બાળક તો ઓબ્ઝર્વ કરે છે ને બધું જુએ છે એને આધારે નક્કી કરે છે શું અગત્યનું હશે એ રોજ જુએ છે કે સવારે પપ્પા પહેલું કામ છાપું ખોલવાનું કરે છે કે આ કંઈક અગત્યની વસ્તુ લાગે છે એટલે ઘણા બાળકોને નજરે જોયા છે ભલે વાંચતા ના આવડતું હોય કોઈ છાપું ખોલીને બેસે તમે જોયા હશે એને વાંચતા ના આવડતું હોય કોઈ છાપું ખોલીને બેસે ને પન્ના ફેરવે કારણ કે એને ખબર છે કે જોઈને કે આમાં કંઈક અગત્યનું લાગે છે જેની પાછળ બહુ મળે હવે અત્યારના જમાનાના બાળકોનો વિચાર કરો એ ઘોડિયામાં નીચકતો હોય ત્યારથી જુએ છે કે બધા મોબાઈલમાં મોઢા નાખીને બેઠા હોય છે એટલે બાળકના મનમાં ઇમ્પ્રેશન ઊભી થાય કે દુનિયામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોઈ હોય ને તો આ મોબાઈલ છે એટલે તમે જોયા છે બાળકો 2 વર્ષના 2.5 વર્ષના બાળકો મોબાઈલ આંચકી લેવામાં આવે ને તો પછાડી ખાઈને રડવા માંડે છે એવા બાળકો હોય છે કેમ વાતાવરણમાં એને જોયું છે કે સૌથી અગત્યની વસ્તુ આ છે કે મારી પાસે પણ હોવું જોઈએ આ કેમ મારાથી છીનવી લેવામાં આવે છે અને કેમ તમે લોકો આખો દિવસ એમાં ને એમાં રહો છો તો બાળક આજુબાજુ શું જુએ છે એ આખું વાતાવરણ કંટ્રોલ કરવાનું થાય અને બીજું ટેકનોલોજીનો ઉપયોગ પ્રમુખ સ્વામી મહારાજના જે શબ્દો હતા કે જો વિવેકપૂર્વક કરે તો આશીર્વાદ છે અને તો અભિશાપ છે તો આ ટેકનોલોજી આ જ મોબાઈલ દ્વારા કે આ જ વિડિયો દ્વારા શું સારું શીખવાડી શકીએ એ પણ વિચાર કરવો ઘટે હવે તો કેવું છે કે વાપર્યા વગર છૂટકો નથી એ વાતાવરણ છે જ બહાર તો જ્યાં સુધી આપણે એનાથી જુદો રાખી શકીએ બાળકને એ તો બેસ્ટ છે પણ એવું ના થાય અને સંયોગ રાખવો જ પડે તો આપણે થોડું રિસર્ચ માતા પિતા તરીકે કરવાનું રહે કે બાળકને એવા કયા રસ્તે ચડાવીએ એવી કઈ એપ્સ કે એવી કઈ ગેમ્સ એ રમે જેમાં એ કંઈક નવું શીખશે જેનાથી એના સંસ્કાર વધશે જેમાં એની કંઈક સારી સુટેવો પડશે એવું પણ ઘણું બધું છે જેમ વાત કરીએ ને કે આ સમુદ્ર જેવું છે આખું તંત્ર સમુદ્રમાં શાર્ક જેવી શિકારી માછલીઓ પણ હોય અને સમુદ્રમાં હીરા પણ હોય
જે મરજીમાં હોય એ હીરા વીણી લે અને શાક જેવી શિકારી માછલીથી સલામત દૂરી જાળવે. એમ આ પણ આખો મહાસાગર છે, એમાં સારું પણ છે, ખરાબ પણ છે. ખરાબ વધારે છે, સારું ઓછું છે. મોતી તો ઓછા હોય ને. મોતી કઈ ગમે ત્યાં બાચકો ભરો મોતી હાથમાં ના આવે, તો મોતી શોધવા પડે. એના માટે મા બાપ તરીકે આપણે પણ થોડું રિસર્ચ કરીને, ટાઈમ ઇન્વેસ્ટ કરીને બાળક માટે સારું શું છે એ થોડું શોધવું પડે. તો આ 3 મુદ્દા પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આપણે શીખીએ. એક તો બાળકને ગંભીરતાથી લઈએ, બીજું એને સમય આપીએ, અને ત્રીજું એને સંસ્કાર આપીએ. તો પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે સંપત્તિ અને સંપત્તિ એ ગુમાવવાનો વારો નહીં આવે. તો સ્વામી બાપાની રુચિ પ્રમાણે આપણે એ પ્રમાણે વર્તી શકીએ, અને જેટલા બાળકો બધા ઉપસ્થિત છે બધા ખૂબ ખૂબ સંસ્કારી બને એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. આ વિષય બાળ સંસ્કાર અને બાળ જાગૃતિની ખૂબ સુંદર વાત કરવા બદલ પૂજ્ય જ્ઞાનનંદ સ્વામીને આપણે ખૂબ ખૂબ આભારી છીએ. બાળ દિન એટલે બાળકો દ્વારા સ્વામીશ્રીને અર્પણ કરવામાં આવતું ભક્તિ ઉત્સવ. આજે આપ સૌ આ બાળ દિનને નિહાળવા પધાર્યા છો ત્યારે નાના નાના બાળકોમાં પણ સ્વામીશ્રી પ્રત્યે ભક્તિ અર્પણ કરવાનો ઉત્થાન તલસાટ જોવા મળી રહ્યો છે. આજે એમાંથી જ કેટલાક બાળકો અત્યારે મંચ ઉપર પધારે અને સ્વામીશ્રી પ્રત્યે પોતે ભક્તિ અદા કરવાના છે. અહીં જે પણ કોઈ બાળકો મંચ ઉપર પધારે છે તેઓ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ રજૂ કરવાના છે. અહીં જે કોઈ પણ બાળકો પધાર્યા છે તે તમામ બાળકોને ક્રમશઃ એક એક ફૂગો આપવામાં આવશે. આ ફૂગાની અંદર એક ચિઠ્ઠી હશે, અને આ ચિઠ્ઠીની અંદર સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકના નંબર લખેલા હશે. ફૂગો ફૂટ્યા બાદ એ ચિઠ્ઠીની અંદર જે નંબરના શ્લોક લખેલા હશે તે શ્લોક તે બાળકોએ બોલવાના રહેશે. તો ચાલો એ બાળકોનો મુખપાઠ સાંભળીએ. તો બાળ મિત્રો મુખપાઠ રજૂ કરવા માટે તૈયાર છો ને? ઓકે, તો શરૂ કરીએ છીએ જયમીનભાઈ તમારાથી. જયમીનભાઈ આગળ કાર્યકર મિત્ર ફુગ્ગો લઈને આવશે અને તે ફુગ્ગો ફોડશે. ચિઠ્ઠી નીકળી છે, ચિઠ્ઠી તમે ઉપર, અને ચિઠ્ઠીની અંદર કયો નંબર લખ્યો છે એ નંબરનો મુખપાઠ તમારે રજૂ કરવાનો છે. 106 થી 110. ચલો, જયમીનભાઈ ને આવ્યો છે 106 થી 110 નંબરનો સત્સંગ દીક્ષા શ્લોક નંબર. તો તૈયાર છો ને? હા. તો શરૂ કરો. સર્વકર્તા ચ સાકારઃ સર્વોપરી સદાહરિ મુમુક્ષૂણાં વિમોક્ષાય પ્રકટો વર્તતે સદા બ્રહ્માક્ષર ગુરુદ્વારા ભગવાન પ્રકટ સદા સહિત સકલૈશ્વર્યે પરમાનંદમર્પયन् પ્રીતિઃ કાર્યાત્મબુદ્ધિશ્ચ બ્રહ્માક્ષरै ગુરौ દૃઢા પ્રત્યક્ષ ભગવત્ભાવાत् સેવ્યો જ્ઞેય સ ભક્તિતઃ સ્વામિનારાયણો મંત્રો દિવ્યશ્ચાલૌકિકઃ શુભઃ જપ્યોऽયં સકલે ભક્તે દત્તોऽયં હરિણા સ્વયં અક્ષરં બ્રહ્મ વિજ્ઞેયં મંત્રે સ્વામીતિ શબ્દતઃ નારાયણેતિ શબ્દેન તત્પરઃ પુરુષોત્તમઃ. વાહ, ખૂબ સુંદર, અદ્ભુત મુખપાઠ રજૂ કર્યો. હવે વારો આવે છે યશવીભાઈ તમારો. યશવીભાઈ તૈયાર ને? ઓકે, તો કાર્યકર મિત્રો યશવીભાઈ આગળ ફુગ્ગો લઈને આવશે અને તે ફુગ્ગો ફોડશે. યશવીભાઈ જોજો આ કયો મુખપાઠ આવે છે. ઓકે, યશવીભાઈ કયો નંબર આવ્યો છે? 51 થી 55. યસ, યશવીભાઈ ને આવ્યો છે સત્સંગ દીક્ષા શ્લોક નંબર 51 થી 55. તો રેડી? હા. શરૂ કરો મુખપાઠ. સત્સંગિભિઃ પ્રબોધવ્યં
पूर्वं सूर्योदयात् सदा ततः स्नानादिकं कृत्वा धर्तव्यं शुद्धवस्त्रकम् पूर्वस्यामुत्तरस्यां वा दिशि कृत्वा मुखं ततः शुद्धासनोपविष्टः सन् नित्यपूजां समाचरेत् प्रभुपूजोपयुक्तेन चन्दनेनोद्वपुण्ड्रकम् बाले हि तिलकं कुर्यात् कुङ्कुमेन च चन्द्रकम् उरसि हस्तयोश्चन्द्रं तिलकं चन्दनेन च स्वामिनारायणं मन्त्रं जपन् कुर्यात् गुरुं स्मरन् केवलं चन्द्रकः श्रीभिः कर्तव्यस्तिलकं नहि कुङ्कुमद्रव्यतो भाले स्मरन्ति हरिं गुरुम् यशवीरભાઈ તમે ઘણી ભૂલે ફટ ઉપર બોલી ગયા ખૂબ સરસ હવે વારો આવે છે યોગીભાઈ તમારો તૈયાર છો ને ઓકે તો કાર્યકર મિત્રોને વિનંતી કરીએ કે યોગીભાઈને ફુગ્ગો આપે યોગીભાઈ સોચો કયો ઉપપાઠ આવે છે 151 થી 155 ઓકે યોગીભાઈને આવે છે સત્સંગ દીક્ષા શ્લોક નંબર 151 થી 155 તૈયાર ને હા ઓકે તો શરૂ કરો મુખપાઠ प्रत्यामनुसन्धेया जगतो नाशशीलता स्वात्मनो नित्यता चिन्त्या सच्चिदानन्दरूपता भूतं यच्च भवत्यच्च यदेवाग्रे भविष्यति सर्वतन्मेहितायैव स्वामिनारायणेच्छया प्रार्थनं प्रत्यहं कुर्यात् विश्वासभक्तिभावतः गुरुर्ब्रह्म स्वरूपस्य स्वामिनारायण प्रभो मानेशा कामक्रोधादि दोषावेगो भवेत् तदा अक्षरमोहमित्यादि शान्तमना विचिन्तयेत् मया सह सदैवास्ति सर्वदोषनिवारकः स्वामिनारायण साक्षात् एवं बलं च धारयेत् વાહ ખૂબ સુંદર સરસ મજાનો મુખપાઠ રજૂ કર્યો હવે વારો આવે છે અંશભાઈ રેડી છો ઓકે તો કાર્યકર મિત્રો અંશભાઈને ફુગ્ગો આપો અંશભાઈ જોજો શું આવે છે શું આવ્યું છે 85 सत्संग दीक्षा श्लोक नंबर 1 થી 5 तैयार ओके शुरू करो तो स्वामिनारायण साक्षात् अक्षर पुरुषो तम सर्वेभ्य परमां शान्ति आनन्दं सुखमर्पयेत् देहोऽयं साधनं मुक्ते न भोगमात्र साधनं दुर्लभो नश्वरश्चायं वारं वारं न लभ्यते लौकिको व्यवहारस्तु देहने अहेतुक नैवस्य परमं लक्ष्य अस्य मनुष्य जन्मन नाशाय सर्वदोषाणां ब्रह्मस्थितेन वाप्तये कर्तुं भगवतो भक्ति अस्य देहस्य नम्बर सर्वमिदं निसत्सङ्गा लभ्यते निश्चितं जने अतः सदैव सत्संग करणीयो मुमुक्षुभिः વાહ ખૂબ સુંદર હવે વારો આવે છે આરાધ્યભાઈ તૈયાર છો ને ઓકે તો આરાધ્યભાઈને ફુગ્ગો આપો
આવે છે? બસો છથી 210. વાહ, 206 થી 210. તૈયાર? હા. તો કરું શરૂઆત. यद्देशे हि स्ववासस्यात् तद्देश नियमस्य सर्वथा पालनीयस्ते तत्प्रशासनसम्मता संजाते देशकालादे वैपरीत्येतु धैर्यतः अन्तर्भजेत सानन्दम् अक्षरपुरुषोत्तमम् आपत्काले तु सम्प्राप्ते स्वीयवासस्थले तदा तं देशं हि परित्यज्य स्तेयं देशान्तरे सुखं कार्यं बालैश्च बाल्याद्विद्याभिप्रापणं दुराचारकुसङ्गश्च त्याज्यानि व्यसनानि च उत्साहात् आदरात् कुर्यात् स्वाभ्यासं स्थिरचेतसा व्यर्थजन्मनयत्कालं विद्यार्थी व्यर्थकर्मसु. ખૂબ સરસ આપ્યો છે. તમારું ઉંમર નાની છે પણ તમે સુંદર મજાનો સરસ મજાનો મુખપાઠ તૈયાર કરી દીધેલો છે. આ બાળકોની ઝલક થઈ, પણ સાથે સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી અનેક બાળક બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથનો સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. તો બાળકો સાથે તેમના વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમણે બાળકોને સરસ મજાનો મુખપાઠ રજૂ કરાવ્યો અને આ બાળકોએ સ્વામી બાપાના અંતરનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. તો તે બદલ આપણે સૌ બાળકોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. સ્વામી બાબા, આજના બાળ દિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ અમદાવાદમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપે અનેકવાર બાળ દિનમાં પધારીને સૌ ઉપર અપાર કરુણા દ્રષ્ટિ વરસાવી છે, સૌને અપાર સુખ આપ્યું છે. આજે એ જ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી વર્ષે તેમના જ બાળપણના કેટલાક ચરિત્રોનું નાટ્ય અને સંગીતથી સંકલિત કરી એક વિશિષ્ટ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. બાળ પ્રવૃત્તિ ક્ષેત્રે કાર્યાલય અમદાવાદ દ્વારા પ્રસ્તુત થઈ રહ્યું છે. યસ, આ બધા બાળકો સામે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ હમણાં મંચ ઉપર રજૂ કર્યો છે, તે સૌ આપની સમક્ષથી પસાર થયા છે. તો બાળ પ્રવૃત્તિ ક્ષેત્રે કાર્યાલય અમદાવાદ રજૂ કરી રહ્યું છે શાંતિલાલ આદર્શ હમારા. શતાબ્દી નિમિત્તે આજે બીએસએસ ની કંઈક સ્પેશિયલ ટ્રેનિંગ માટે ભેગા થવાનું છે. ખાસ તો એટલે જ તો આપણે ભેગા થયા છીએ. હેલો બધાને સ્વાગત. કેમ છો? મજામાં ને? આજે અમે ટ્રેનિંગ લેવા આવ્યા છીએ. આપ સૌ પણ આ ટ્રેનિંગમાં જોડાઈ જજો. મને કેમ છો બાળકો? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો હવે જલ્દી ટ્રેનિંગ શરૂ કરો. યસ બાળકો, ચાલો ટ્રેનિંગની શરૂઆત કરીએ. અને સૌથી પહેલા આપણે એક એક્ટિવિટી કરીશું. આપ સૌએ પણ એક્ટિવિટીમાં જોડાવાનું છે, બરાબર? રેડી બધા? આ એક્ટિવિટીનું નામ છે રાજીપો તું રાજીપો. હું અહીંયાથી કહું રાજીપો ત્યારે બધાએ બંને હાથ ઊંચા કરવાના છે અને હું કહું તું રાજીપો ત્યારે બધાએ બંને હાથ માથે મૂકવાના છે. ખ્યાલ આવી ગયો બધાને? રાજીપો એટલે બંને હાથ ઉપર, તું રાજીપો એટલે બંને હાથ માથા પર. રેડી? ચાલો શરૂઆત કરીએ. રાજીપો કુરાજીપો રાજીપો કુરાજીપો કુરાજીપો. ચલો ફરીથી રાજીપો કુરાજીપો કુરાજીપો. તો ઘણા બધા આવું જોઈએ સાથે.
વાહ વાહ વાહ, આપણે બધાએ આ એક્ટિવિટી તો કરી, પણ ડુ યુ નો કે રાજીપો મળે કઈ રીતે? એ વળી કોની પાસેથી શીખવાનું? એમ્પ્લોય પાસેથી. કે તે બોસને કઈ રીતે રાજી રાખે છે. ના ના ના, તો પછી બિઝનેસમેન પાસેથી. બીકોઝ એ કસ્ટમરને રાજી રાખે છે. બાય 1 ગેટ 1 ફ્રી. સેલ સેલ સેલ. અરે ભાઈ, એવું ના હોય. તો પછી પપ્પા પાસેથી કે તે મમ્મીને કઈ રીતે રાજી રાખે છે. નહીં, ઘરની કોલ અહીંયા નહીં બોલવાની. મને એ નામ ખબર છે, જેને રાજી બોલાવવામાં માસ્ટરી હતી. યાર, અમને તો જણાય. રાજી બોલાવવા માટે શાંતિલાલ એટલે કે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની વિશેષ વ્યક્તિ કોણ આવી શકે? એકદમ right. અને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે આપણે શાંતિલાલ પાસેથી શીખીશું કે ગુરુનો રાજીપો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. તો જાણવું છે ને બધાએ? તો તે જાણવા માટે અહીંયાથી હું જેમ એક્શન કરાવું તેમ તમારે બધાએ એક્શન કરવાની છે. આપ સૌએ પણ આ એક્શનનો લાભ લેવાનો છે. તો પહેલા હું અહીંયા એક્શન કરીશ, ત્યારબાદ તમારે બધાએ એક્શનમાં જોડાવાનું. રેડી? રેડી. તો જુઓ આ તમે બધા સાથે બધા સાથે કરીએ. અરે કરો કરો. પણ સારીભાઈ, હવે આ એક્ટિવિટીની આગળ શું કરીશું આપણે? વિચાર કરવા જેવો છે. આ એક્ટિવિટી થી આપણે શું કરીશું જાણવું છે તમારે બધાએ? તો તે સમજાવવા માટે આપણી પાસે પરેડ તૈયાર છે. આવી અમારી પરેડ. એકદમ બરાબર. હું છું નંબર 1. હું પણ છું નંબર 1. સ્વામી બાબા, આ તો બોલ્યા અમારા વાતોડિયા નંબર 1 અને આ બોલ્યા અમારા ખાવામાં નંબર 1. અરે હા ભાઈ હા, નંબર 1 તો રહેવાનું, પણ કોની જેમ? શાંતિલાલની જેમ. એકદમ બરાબર. તો ચાલો આ નંબર 1 બનવાની રીત જાણીએ શાંતિલાલ પાસેથી. शैशव शिखर समदिशे बाल सूर्य बलवान मात तात प्रफुल्लित भये सुत पाया गुणवान खेल कूद पढ़ाई में सबसे न्यारे नवल मित्रों के वो प्रिय बने शांति एक अवल.
गुरु आज्ञा दृढ़ निश्चय से जीवन बने पावनकारी, जीवन बने पावनकारी, जीवन बने पावनकारी। शाला की शिक्षा में शांति सदा सदैव ही प्रथम रहे, सदा सदैव ही प्रथम रहे। उनका पढ़ना औरों को भी पढ़ने को प्रेरित करे, पढ़ने को प्रेरित करे। शांति नामक महान की साधारण है गुणकारी, गुरु आज्ञा दृढ़ निश्चय से जीवन बने पावनकारी, जीवन बने पावनकारी, जीवन बने पावनकारी। एक सवा ने लाडवा खावा जवा, लाडवा में पड़ी कड़ी ने बेस सवाए आली। तो बच्चों आप बताओ, पढ़ाई लिखाई में सबसे पहले सबसे न्यारे शांतिलाल, खुद भी पढ़े दूसरों को पढ़ाए, ऐसे हमारे शांतिलाल, पढ़ने में अव्वल जो आए वो है हमारे शांतिलाल, भक्ति में जो सबसे आगे सबके प्यारे शांतिलाल, सदैव भजन करते दिखे जो वो ही हमारे शांतिलाल। भक्ति की बात जहाँ हो, शांति सदैव प्रथम आए। भक्ति की बात जहाँ हो, शांति सदैव प्रथम आए। पूरे साधक संगत, पूरे साधक संगत, भजन मगन हो जाए, भजन मगन हो जाए। तो गाओ सब साथ में शास्त्री जी महाराज नो संग, वाय मने भागे मनोजे। शास्त्री जी महाराज नो संग, वाय मने भागे मनोजे। भागे मनोजे हो, भागे मनोजे, भागे मनोजे हो, भागे मनोजे। शास्त्री जी महाराज नो संग, वाय मने भागे मनोजे। शास्त्री जी महाराज नो संग, वाय मने भागे मनोजे। पढ़ाई लिखाई और भजन भक्ति के साथ खेल कूद और तैराकी में हर हमेश प्रथम है। ऐसी कला से धन्य हुआ वो चांसल का अभिमान है। और इस तरह शांतिलाल आदर्श हमारा, उनके जैसा बनना एक ही लक्ष्य हो हमारा। शांतिलाल आदर्श हमारा, આ બાજુ પહેલો રે આ બાજુ ને ચપ્પા રોડે પહેલો આ બાજુ ઉતરી જાય એ તો તો રાજીપો લેવા માટે શું કરવાનું? નંબર 1 લેવાનું, પણ શેમાં નંબર 1 લેવાનું? ભજન ભક્તિમાં। તો રાજીપા માટે આપણા આદર્શ કોણ? જાણીએ એક એક્શન દ્વારા। હું અહીંથી તમને એક્શન કરાવું, તે એક્શન સાથે આપ સૌએ બોલવાનું છે, શાંતિલાલ આદર્શ અમારા। શાંતિલાલ આદર્શ અમારા। એ ખૂબ જોરથી બોલો, શાંતિલાલ આદર્શ અમારા। શાંતિલાલ આદર્શ અમારા। બસ તો આપણે કરીશું નંબર 1, એટલે સ્વામી બાપાનો રાજીપો પાક્કો। અરે ભાઈ, એમ ખાલી નંબર 1 બનવાથી રાજીપો ના મળે। બીજું શું વાત? ચાલો તો એ કરવા માટે આપણે એક રમત રમીએ।
જો તે માંગી ફરાળમાં ખવાઈ ગઈ હોય તો આપણે બોલીશું ઓયા. શું બોલીશું? બરાબર. અને જો તે વાનગી ફરાળમાં ખવાઈ તેવી ન હોય તો બોલીશું ના ભાઈ ના. શું બોલવાનું? તો તૈયાર બધા? તમે બધા પણ તૈયાર? તો કરી દો ડીશ તૈયાર. રાજગરાનો શીરો, સાબુદાણાની ખીચડી, દાબેલી, વડાપાવ, સમોસા, બટાકાની સૂકી ભાજી, ફ્રેન્ચ ફ્રાઈઝ. અરે ફ્રેન્ચ ફ્રાઈઝ તો ખવાય. ચલો ફરી વાર. પાસ્તા, બરફી, કેળાની વેફર, બટેકાની વેફર, ટમેટાની વેફર, પીઝા. વાહ ભાઈ વાહ, તમે બધા રસ્તો કાઢવામાં તો માસ્ટર છો, માસ્ટર. અને રાજીપાને શું લેવા દેવા? વાંધો નહીં. તો આ કન્ફ્યુઝન દૂર કરવા માટે આપણી પરેડ આવી ગઈ છે. તો બાળકો કઈ સમજાયું? અહીંયા શું થયું? શું દેખાય છે તમને? હા, તો હવે સમજાયું કઈ ફરાળી ઓળિયાનું રહસ્ય? વાંધો નહીં. ડોન્ટ વરી. તો આ રહસ્ય સમજીએ શાંતિલાલ પાસેથી. प्रभु तेज से प्रकट हुई एकादशी जाका नाम, हरिजन उस दिन व्रत करे, सौ भय पुण्यमान। शांति डूंगर सम अडिग, न किया व्रत में प्रमाण, धन्य भई एकादशी, पाके शांति प्रसाद।
सखा भोजन आए वीर भोजन देख सब मति मन जाए। छोटा लालच आए लाए रस जलते पकवान लाए स्वादिष्ट पकवान। ये देखो गर्मा गर्म भजिया तीखी तीखी पूरी खट मीठी फुलवड़ी गोल गोल लड्डू मीठी मीठी बूंदी आनंद भरती डोल करते बच्चे लुट उठाते व्यंजनों का स्वाद लेते मन ही मन हर खाते मन ही मन हर खाते। किंतु तभी छोटा लाल को दूर खड़े शांतिलाल नजर आए। व्यंजन भरे रसथाल की ओर नीरस शांति दिखाए। कौतुक भरे वदन से शांति को खाने बुलाया। मनाकर शांतिलाल ने एकादशी व्रत समझाया। समझाने सब आ गए व्यर्थ कोशिश की अपार। अटल अड़क खड़े शांति में मचन नहीं भी लगा। व्यंजन की सुवास शांति को कनक बिना ललचा पाए। एकादशी करने की दृढ़ता शांति के मन को भाई शांति के मन को भाई। छोटा लाल के आग्रह से शांति की आंखें भर आई। शांति के इस विनम्र धर्म से सब में शांति समाई। शांतिलाल की दृढ़ता से फरार सब मंगवाया। एकादशी पर शांति ने गुरु राजपा कमाया। और इस तरह शांतिलाल आदर्श हमारा उनके जैसा बनना एक ही लक्ष्य हमारा। शांतिलाल आदर्श हमारा शांतिलाल आदर्श हमारा शांतिलाल आदर्श हमारा। તો રાજીપો લેવા માટે બીજો મુદ્દો એટલે કે શાંતિલાલની જેમ નિયમ ધર્મમાં દ્રઢતા। તો નિયમ ધર્મમાં દ્રઢતા રાખવા માટે આપણા આદર્શ કોણ હોવા જોઈએ? આપણે સૌ એક્શન સાથે કરીએ। શાંતિલાલ આદર્શ હમારા शांतिलाल आदर्श हमारा शांतिलाल आदर्श हमारा શાંતિલાલ આદર્શ હમારા। સમજાઈ ગયું કે ભાઈ રાજીપો લેવા માટે નિયમ ધર્મમાં દૃઢતા રાખવી પડે, મન મક્કમ કરવું પડે। But now last confusion. નિયમ ધર્મમાં દ્રઢતા હોય કેમની? હવે તો જેવા મળે જઈએ એટલે હતા એવા ને એવા છે ના છે। વાંધો નહીં ચાલો તમારું આ કન્ફ્યુઝન દૂર કરીએ। એક પ્રયોગ દ્વારા અહીંયા આપણી સાથે અમુક કાર્યકરો જોડાઈ ગયા છે। તે આપણને એક એક્સપેરિમેન્ટ કરી બતાવશે। આ કાર્યકરોના હાથમાં મેચ લગાવવામાં આવશે, પણ તેની પહેલા એક કાર્યકરના હાથ ઉપર
તેલ લગાવીશું અને બીજા કાર્યકરના હાથ કોરા રાખીશું બરાબર તો ધ્યાન દીજો એક કાર્યકરના હાથ ઉપર તેલ લગાવ્યું છે બીજાના હાથ કોરા છે હવે બંને કાર્યકરોના હાથ ઉપર કાળો રંગ લગાવવાનો છે જો હવે આ કાળો રંગ બંને કાર્યકરોના હાથ ઉપર લાગી ગયો હવે તેઓ પોતાના હાથ ઘસશે તો હાથ કેવા થઈ જશે યસ કાળા થઈ ગયા હાથ હવે આ કાળા હાથને સાફ કરવા હોય તો શું કરવું પડે યસ સાબુ લગાવવું પડે ચાલો આપણે સાબુની ટ્રાય કરીએ શું લાગે છે બાળકો રંગ નીકળશે કે નહીં નીકળે સાબુનો ઉપયોગ કરીએ તો કલર જશે કે નહીં જાય શું થયું આ તો વધારે કાળા થઈ ગયા યસ સાબુનો ઉપયોગ કર્યો તો હાથ વધારે કાળા થઈ ગયા એનો મતલબ એ કે ફક્ત સાબુ ઇમ્પોર્ટન્ટ નથી તો હવે આપણે પાણીનો ઉપયોગ કરીએ અહીંયાથી પાણીના બાઉલ આવી ગયા છે આપણી પાસે આ કાર્યકરો હવે પોતાના હાથ પાણીમાં નાખીને સાફ કરવાનો ટ્રાય કરશે જોઈએ હાથ સાફ થશે કે નહીં થાય सोचो सोचो होगा कि नहीं होगा अरे क्या होगा बताओ बताओ क्या होगा सोचो बाळको जे કાર્યકરના હાથ તેલ વાળા હતા તેમના હાથ ચોખ્ખા થઈ ગયા અને જેમના હાથ કોરા હતા પહેલા તેના ઉપર કાળા રંગના ધાગા રહી ગયા કારણ એનો બેઝ તેલ હતો એટલે હાથ તરત ચોખ્ખા થઈ ગયા એવી રીતે જેમના જીવનનો બેઝ સત્પુરુષની આજ્ઞા હોય તો તેમના સ્વભાવ ચોખ્ખા થઈ જાય પરંતુ જેમનો બેઝ આજ્ઞાનો ન હોય તો તેમને કાળા ડાઘ એટલે કે કેટલાક સ્વભાવો રહી જશે એમ જો આજ્ઞાનો બેઝ હોય તો આપણે બધા ચોખ્ખા ચમ અને રાજીપો મળે નહીં ક્યાં જાય છે રાજીપો લેવા એવી રીતે કઈ નજીક જવાથી રાજીપો ના મળી જાય જેમની ગુરુની આજ્ઞા પાડીએ તો કરતા રહે અને રાજીપો મળે એમ જ ને એક્ઝેક્ટલી બટ ધ ક્વેશ્ચન ઇઝ આ આજ્ઞા પાળવી કઈ રીતે पत्र प्रेम का वहन करे सत्य और सदाचार पत्र से प्रमुख हमें मिले अक्षर के अवतार यज्ञ पुरुष का पत्र लिए भक्त राव जी आए गुरु आज्ञा शिर धरे शांति संत कहाए મેસેજ કર્યો 9:30 મીટિંગ
आज्ञा बतलाए गुरु आज्ञा बतलाए शास्त्री जी महाराज के खत से उन्हें बुलाया है गुरु आज्ञा श्रीधरी शांति ने बाकी सभी बुलाया है ज्ञान की घड़ी से हुआ गृहस्थी का अंत गृहस्थी का अंत गुरु राह चल कर कहलाए शांति लाल हमारा उनके जैसा लेना एक ही लक्ष्य हमारा शांति लाल आदर्श हमारा शांति लाल आदर्श हमारा शांति लाल आदर्श हमारा તો બાળકો આપણે શાંતિલાલનો પ્રસંગ સાંભળ્યો તો ચાલો હવે થોડું એનાલિસિસ કરી લઈએ શાંતિલાલને જે ગમતું હતું તે તેમને મૂક્યું. શું ગમતું હતું? બાળકો સાથે સ્વિમિંગ કરવું ગમતું હતું, ઇંગ્લિશ ભણવું ગમતું હતું, ક્રિકેટ રમવું ગમતું હતું, એવું તો કેટલું ગમતું હતું. અને આ બધું મનગમતું મૂક્યું કેવળ ગુરુને રાજી કરવા માટે. આમ શાંતિલાલે મનગમતું મૂકીને ગુરુની આજ્ઞા પાડીને રાજીપો મેળવ્યો. તો તમારે મોબાઈલ અને ગેમ મૂકવું પડશે. એકદમ બરાબર. ખાલી તિલક ચાલો નહીં ચાલે. વહેલા ઉઠીને તિલક ચાલા સાથે પૂજા પણ કરવી પડશે. તો તમારે પૂજાવાળાની દાબેલી છોડવી પડશે. અને બધાને શાકભાજીના ડબ્બાને પાણીનો ચસ્કો હશે. એને નાખવું અઘરું પડવાનું. જો ભાઈ આમાં તો કેવું હોય, જેમને પણ ગુરુને રાજી કરવા હોય તેમને એમનું મનગમતું મૂકવું જ પડશે. શાંતિલાલે તેમના ગુરુને ગમતું હતું તે કર્યું. તો ગુરુ રાઈટ, તો આપણે જ કરવાનું. સિમ્પલ. એકદમ બરાબર. તો રાજીપો મળે ગુરુની આજ્ઞા પાળવામાં. હા, યાદ આવ્યું. મહંત સ્વામી મહારાજે 26 જૂનના દિવસે પૂજા બાદ આશીર્વાદ આપતા કહ્યું, તમે આકાશ પાતાળ એક કરો, જંગલમાં જાઓ, મોટી મોટી સાધના કરો, તપ વ્રત પણ કરો, પણ સત્પુરુષની આજ્ઞાના તોલે ન આવે. અને ગુરુની આજ્ઞા પાળવાનો જે રાજીપો મળે એ કોઈને તોલે ન આવે. પરફેક્ટ. તો ગુરુની આજ્ઞા પાળવામાં અને રાજીપો મેળવવામાં આપણા આદર્શ કોણ? એક્શન સાથે કરીએ. શાંતિલાલ આદર્શ તમારા, શાંતિલાલ આદર્શ તમારા. એકદમ રાઈટ. તો આજની આપણી આ બીએસએસ ની ટ્રેનિંગમાં શાંતિલાલ પાસેથી શું શીખ્યા? બરાબર. તો રાજીપો મળે કઈ રીતે? દરેકમાં નિયમ પાલનમાં મનગમતું મૂકીને ગુરુની जीवन की